નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના નવાપુરા મહેબૂબપુરામાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। વડોદરા શહેરના નાગરવાડામાં ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે સતત ચોથા દિવસે નવાપુરા મહેબૂબપુરામાં રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી। તે દરમિયાન સ્થાનિક લોકોને દબાણ શાખાની ટીમ વચ્ચે મારામારી અને ઘર્ષણ થયું હતું। દેકારા પડકારા વચ્ચે લારીઓ બચાવવા સ્થાનિક લોકોને દબાણ શાખા વચ્ચે મારામારી થતા દોડધામ મચી ગઈ હતી। પરિસ્થિતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી તે પહેલા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો હતો। આ ઘટનાને પગલે વિસ્તારમાં ઉત્તેજના સાથે સન્નાટો છવાઈ ગયો હતો। સતત ચોથા દિવસે પાલિકાની દબાણ શાખા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નવાપુરા મહેબૂબપુરા ખાતે પહોંચી હતી। પોલીસ બંદોબસ્ત સાથે નવાપુરા મહેબૂબપુરામાં પહોંચેલી દબાણ શાખાની ટીમ દ્વારા રોડ પરની લારીઓ જપ્ત કરવાની શરૂઆત કરતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળા અને લારીઓના માલિકોના ટોળા ધસી આવ્યા હતા અને પોતાની લારીઓ જપ્ત કરતા બચાવવા માટે દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણમાં ઉતરી પડ્યા હતા અને દબાણ શાખાના કર્મચારીઓ સાથે મારામારી શરૂ કરી હતી। લોકોના ટોળે સ્થળ પર આવી જતા દબાણ શાખાની ટીમ દ્વારા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। નવાપુરા મહેબૂબપુરામાં પરિસ્થિતિ વણસે તે પહેલા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેસીપી મનોજ નીનામા, ડીસીપી લીના પાટીલ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો। પોલીસ કાફલો સ્થળ પર પહોંચતા જ ઘર્ષણમાં ઉતરેલા સ્થાનિક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને નવાપુરા મહેબૂબપુરામાં સન્નાટો છવાઈ ગયો હતો। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। હાલમાં નવાપુરા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં છે। પૂરતો પોલીસ ફોર્સ છે, ઝોન 2 અને એસીપી અને એમની ટીમ પણ છે અને અમે પણ એમની સાથે સપોર્ટમાં છીએ અને હાલમાં ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી ચાલી રહી છે। શાંતિ શું આખો બનાવ બન્યો છે? કોર્પોરેશન અને વડોદરા શહેર પોલીસના સંયુક્ત સાહસની આ દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે। કોર્પોરેશનના પ્રોગ્રામ મુજબ એમને આજે આ મંગલવાડામાં દબાણ હટાવવાનો કાર્યક્રમ હતો। એ સમય દરમિયાન આ કોઈ લારી ઉઠાવવા બાબતે કોઈ ટોળા એકઠા થઈ ગયેલા અને એ મેસેજ કંટ્રોલને મળતા અમે અધિકારીઓ સહિતનો કાફલો અહીં પહોંચી ગયેલો। કોઈ અનિચ્છનીય બનાવ નથી, પરંતુ કોઈ એવો બનાવ ન બને એ માટે તકેદારીના ભાગરૂપે આપણે પૂરતો પોલીસ ફોર્સ ફાળવી દેવામાં આવેલો છે। સાહેબ, શું કહેશો? આજે આખી બનાવ બન્યો છે, એમાં કોઈને બનાવ કંઈ નથી બન્યો। બનાવ ખાલી લારી ચડાવવા ઉતરાવવા બાબતે કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓએ માથાકૂટા લોકો કરતા હતા, પણ પોલીસ આવી જવાથી એ દબાણમાં જે લારી આ લોકો હટાવેલી એને પછી અહીંથી હટાવી લેવામાં આવી છે અને એ લોકો લઈ જશે। ના, કોઈને પકડવાનું નથી। પોલીસની હાજરીમાં મારામારી થાય કેટલું ઉપયોગ? મારામારી ક્યાં થઈ છે ભાઈ? વિડીયો છે મારામારીનો, તો તે તપાસ આપો અમને, અમે ઝીણવટ બી તપાસ કરશું, ગુનો દાખલ કરશું।